તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટાજ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયો સાથે। તો મિત્રો, ટેટ 1 એક્ઝામ 2025ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ તે બાબતે આપણે એના વિશેની વાત આજના વિડીયો અંદર કરવાના છીએ। અને સાથે મિત્રો, આન્સર કી અંગે 31 ડિસેમ્બર સુધી પુરાવા સાથે રજૂઆત કરી શકાશે। અને હવે આગળ વધતા પહેલાં જો તમે અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર તમે જો નવા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન રાખજો, જેથી કરી આવી અવનવી અપડેટ તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે। તો હવે આગળ વધીશું। શિક્ષક બનવા માટે લેવાયેલી ટેટ 1ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર। 31 જે આન્સર કી છે એ અંગે 31 ડિસેમ્બર સુધી પુરાવા સાથે રજૂઆત કરી શકાશે। તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 1 થી 5 શાળાઓમાં શિક્ષક બનવા માટે 21 ડિસેમ્બરના રોજ ટેટ 1 પરીક્ષા લેવામાં આવી હતી। આ પરીક્ષા માટે નોંધાયેલા જે 1.01 લાખ ઉમેદવારો પૈકી 91,000 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા અને 9,000 કરતાં વધુ ગેરહાજર રહ્યા હતા। પરીક્ષા પૂર્ણ થતાં હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે। પ્રોવિઝનલ આન્સર કી લઈને કોઈ રજૂઆત હોય તો 31 ડિસેમ્બર સુધી કરી શકાશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5માં શિક્ષક વિદ્યાસહાયક બનવા માટે શિક્ષણ યોગ્યતા કસોટી 1 અને ટેટ 1ના આયોજન માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। ત્યારબાદ મિત્રો, પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ 21 ડિસેમ્બર રોજ ટેટ 1 પરીક્ષા લેવામાં આવી હતી। પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી જે 1,01,518 ઉમેદવારો નોંધાયા હતા। પરીક્ષા માટે સમગ્ર રાજ્યના 4 જિલ્લાઓમાં 511 જેટલા પરીક્ષા કેન્દ્રો અને 5,081 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરીક્ષામાં 1,01,518 ઉમેદવારોમાંથી 91,627 ઉમેદવારો હાજર રહ્યા હતા અને 9,891 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા। આમ ટેટ 1 પરીક્ષામાં સરેરાશ 90.26% ઉમેદવારોની હાજરી નોંધાઈ હતી। પરીક્ષા પૂર્ણ થયા બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રોવિઝનલ આન્સર કી તૈયાર થતાં જાહેર કરી દેવામાં આવી છે। જો પ્રોવિઝનલ આન્સર કીને લઈને ઉમેદવારો કોઈ રજૂઆત હોય તો 31 ડિસેમ્બર સુધી કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। આ શા માટે આધાર સાથે રજૂઆત કરવાની રહેશે અને આધાર માટે સરકાર દ્વારા પ્રકાશિત પુસ્તક જ માન્ય ગણાશે। તો મિત્રો, જે શિક્ષણ બનવા માટે લેવાયેલી ટેટ 1 અને પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ છે તેના માટેની આ માહિતી હતી। વિડીયો સારો લાગ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। વિડીયો વધુમાં વધુ શેર કરશો। મળીશું એક નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।